રાજકારણને જ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ મારા સંવાદદાતા કિંજલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, ધૂળેટીના 2 દિવસ પહેલા વડોદરાનો આ રાજકીય રંગ શું કહે છે? देखो, राजकीय रंग चौक्कस कही रह्यो छे के जे वात छेल्ला કેટલા સમયથી થઈ રહી હતી કે વડોદરા સંસ્કારી નગરી એમાં ભાજપમાં છેલ્લા ઘણા સમયથી હકડદકડ છે તે ચાલી રહ્યું છે। વિધિ ગઈકાલે TV9 ને રંજનબેન સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે ન માત્ર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ લીડ સાથે જીતનો વિશ્વાસ હતો તે વ્યક્ત કર્યો હતો। ન શહેરી વિસ્તારો પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો સાવલીની વાત કરવામાં આવે, અન્ય ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે ત્યાંથી સૌથી વધારે લીડ આવશે તે પણ વાત કરી હતી અને તેની સાથે એ પણ વાત કરી હતી કે જે અસંતોષ છે તે અસંતોષ સિલેક્ટેડ લોકોનો અસંતોષ છે, વડોદરાની જનતા છે તે ભાજપ સાથે છે, તે રંજનબેન ભટ્ટ સાથે છે અને જે સોશિયલ મીડિયા વોર હતી તેના પર પણ તેમણે વાત કરી હતી અને આખરે કઈ રીતે લીડ આવશે, બેઠકો હતી તે પણ શરૂ થઈ ચૂકી હતી, તેમને લઈને જે સભાઓ હતી તે પણ શરૂ થઈ ચૂકી હતી। વડોદરાનો જે આંતરિક વિવાદ હતો તે સતત ચાલી રહ્યો હતો પરંતુ તેમણે એ કહ્યું હતું કે આ વિવાદ સિલેક્ટેડ લોકોનો વિવાદ છે। જે રીતે આજે પણ રંજનબેને મીડિયા સમક્ષ વાત કરી ત્યાં તેમણે અત્યારે તો એવું જ કીધું છે કે તેમની કોઈ પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત થઈ નથી, પરંતુ જે રીતે 10 દિવસથી તેમની સામેનું એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે તેના કારણે તેમને દુઃખ છે અને એ કારણ છે કે તેમને પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી અને રાજીનામું આપ્યું છે। પરંતુ રાજકારણની જો વાત કરવામાં આવે તો આ પ્રકારના સ્ટેપ ક્યારે પણ કોઈ સિઝન નેતા એમ જ લેતું નથી। ચોક્કસ આની પાછળના કોઈ સમીકરણ હોવા જોઈએ, ચોક્કસ આની પાછળનું કોઈ ગણિત હોવું જોઈએ। વધુ એક વખતે વડોદરાની અંદર જે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે, ભાજપની જે આંતરિક લડાઈ ચાલી રહી છે તે સૌથી વધારે ચરમસીમા પર છે, તે સામે આવી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે વિધિ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખતે જ્યારે લોકસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે આ જ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને આ વખતે જ્યારે ભાજપ હેટ્રિક મારવાની વાત કરી રહ્યું છે ત્યારે સૌથી વધારે ડિસ્ટર્બન્સ વડોદરા લોકસભામાં જ આવી રહ્યું છે, ભાજપના જ કેન્ડિડેટ ઉપર આવી રહ્યું છે। એટલે કે કયા સ્તરની જે આંતરિક લડાઈઓ છે તેની પર અહીંયા સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। કિંજલ, તમે જે વાત કરી વડોદરાથી અને વારાણસીથી બંને બેઠક પરથી વડાપ્રધાન લડ્યા, ત્યારબાદ રંજનબેન ભટ્ટ મેદાનમાં આવ્યા। 2019માં રંજનબેન ભટ્ટની લીડ 2014માં વડોદરા બેઠક પરથી વડાપ્રધાન લડ્યા હતા એનાથી પણ વધુ હતી, એટલે કદાવર નેતા હતા એ તો માનવું જ પડે। 17 કલાક પહેલા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક ટ્વીટ થાય છે જેમાં તેઓ લખે છે કે વડોદરાનો વિશ્વાસ એ જ મારી તાકાત। તો આ 17 કલાકમાં શું રંજનબેન ભટ્ટને એવું લાગ્યું કે એમની તાકાત ઓછી થઈ રહી છે કે પછી એ પ્રકારના સમીકરણો વડોદરામાં અત્યારે દેખાયા? देखो, હું વિધિ ફરી કહું છું કે જ્યારે પણ આવા સિઝન નેતાઓ લગતા હોય છે, ચોક્કસ કેતનભાઈની એ બી જ્યારે વાત થઈ, સ્વાભાવિક છે કેતન ઇનામદારનો જે મુદ્દો હતો તે રંજનબેન ભટ્ટ સાથેનો નહોતો, તેમના વિધાનસભાનો મુદ્દો હતો, તેમની સામે અપક્ષની જે લડાઈ, માફ કરશો કોંગ્રેસમાંથી જે લોકો લડ્યા હતા તેમને ભાજપમાં લઈને જે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તે મુદ્દો હતો। પરંતુ વાત એ જ હતી કે તેમની વાત માનવામાં નથી આવતી, તેના કારણે કેતન ઇનામદારે પણ રાજીનામા સુધીની વાત કરી હતી। પરંતુ જો સૂત્રોની માનીએ તો રાજીનામું આપતા પહેલા તેમણે મોડી રાત સુધી જે કેન્દ્રીય નેતૃત્વ છે કે પ્રદેશનું નેતૃત્વ છે તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પોતાની વ્યથા ઠાલવવાનો પ્રયાસ કર્યો હતો। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં છેલ્લા 10 દિવસથી રંજનબેન ભટ્ટ સામે એક પ્રકારનું કેમ્પેન ચાલી રહ્યું છે અને એ કેમ્પેનની અંદર રંજન ભટ્ટને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને માનવામાં પણ એવું આવી રહ્યું છે કે આ જે રીતે વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમાં ભલે વાત કોંગ્રેસની આવી રહી છે પરંતુ આ વ્યક્તિગત ટાર્ગેટ ભાજપના જ જે લોકો છે, ભાજપના જે આંતરિક લોકો છે, આ આંતરિક લડાઈ છે। તો બની શકે કે આ આંતરિક લડાઈની અંદર આજે એક શહેરી, કેમ કે જો શહેરી બેઠકોની વાત કરવામાં આવે તો વડોદરા કે અમદાવાદ, સુરત, રાજકોટ આ બધી શહેરી બેઠકો હંમેશા ભાજપ તરફી રહેતી હોય છે, ત્યારે કોંગ્રેસના કારણે કે અન્ય કોઈ ફેક્ટરના કારણે ઉમેદવાર બદલવાની વાત છે તે નથી થઈ શકતી, તે વાતમાં કોઈ જ કોઈ દમ નથી હોતો। પરંતુ જ્યારે વાત આ પ્રકારે ચેરી છે, કેતન ઇનામદારને પણ જ્યારે પોતાની વાત મૂકવી હતી, પોતાની વાત સંભળાતી નહોતી ત્યારે અંતે તેમણે રાજીનામાનું પગલું લીધું હતું અને ત્યારબાદ તેમની વાત છે તે સાંભળવામાં આવી। અહીંયા પણ એવું લાગી રહ્યું છે કે કદાચ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કરી હશે, પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરી હશે, પરંતુ તેમની સામેનું જે વ્યક્તિગત કેમ્પેન ચાલી રહ્યું છે તે નુકસાન કરી રહ્યું છે અને એ જ કારણસર તેમણે ચૂંટણી ના લડવાની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે।
કેમ કે રંજનબેન ભટ્ટની વાત કરવામાં આવે તો તેમને સાંસદના જે એમ્બેસેડર છે તેનો એવોર્ડ મળી ચૂક્યો છે. સૌથી વધારે પ્રશ્નો જે પૂછ્યા હોય વડોદરાને લઈને અને 10 વર્ષમાં વડોદરાના કેટલો વિકાસ થયો છે તેની જે બેલેન્સ શીટ છે તે પણ એ બતાવી ચૂક્યા છે. તો આ તમામની વચ્ચે કદાચ વ્યક્તિગત આક્ષેપો વિધિન પાર્ટીથી થઈ રહ્યા છે કે જેને રોકવામાં નથી આવી રહ્યા. આની જે એક નારાજગી છે જે તેમણે જે તે પ્લેટફોર્મ ઉપર કહી હોય પરંતુ તેનો સોલ્યુશન ના આવ્યું હોય ત્યારે આખરે ચૂંટણીમાંથી બાદબાકી પોતાની જાતની બાદબાકી કરી હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. કિંજલ, પણ જે એક પ્રકારનું વોર તેમના વિરુદ્ધ ચાલતું હતું, એક પ્રકારનું વોર સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં પણ ચાલુ થયું હતું, જેમાં મારો પરિવાર, રંજન ભટ્ટને સંગ, આ પ્રકારના લખાણો હતા અને સોશિયલ મીડિયા પર અઢળક પોસ્ટ થતી હતી. તો શું એવું માની શકાય કે રંજન ભટ્ટને એવું લાગ્યું કે આ સોશિયલ મીડિયા પર જે જવાબ આપવામાં આવી રહ્યો છે એટલો પર્યાપ્ત નથી અને ડેમેજ થઈ રહ્યું છે? देखो बिल्कुल आप જુઓ કે આ પ્રકારના જે સ્લોગન હતા એ રાજસ્થાનમાં કરવામાં આવ્યા હતા કે મોદી તુझसे बैर नहीं, वसुंधरा तेरी खैर नहीं. રાજસ્થાનની જ આ જે તર્જ છે એ કોંગ્રેસનું તર્જ હતું. રાજસ્થાનની આ એમઓ વડોદરામાં અપનાવવામાં આવી. વડોદરાની અંદર આ પ્રકારના સ્લોગન લગાવવામાં આવ્યા કે મોદી તુझसे बैर नहीं, રંજનબેન તેરી ખેર નહીં. આ પ્રકારના ગુજરાતી સ્લોગન લગાવવામાં આવ્યા. તે સાથે જે વ્યક્તિગત આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યા. તેમની જે સંપત્તિની વાત કરવામાં આવી, તેમના મોલની વાત કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક પરિવાર ઉપર જે એટેક છે તે કરવામાં આવ્યો અને કદાચ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે કદાચ વિપક્ષે આ આક્ષેપ કર્યા હોત, ચોક્કસ વાત કરવામાં આવી રહી છે કોંગ્રેસની કે કોંગ્રેસના જે આરોપી પકડાયા એ કોંગ્રેસના કાર્યકર્તા હતા. તમામ વસ્તુ છે પરંતુ ક્યાંક સૂત્રોની માનીએ તો ક્યાંક ને ક્યાંક આ જે આખું કેમ્પેન ચાલી રહ્યું છે તેમાં ભાજપનું જે એક આખું જૂથ ઇન્વોલ્વ હોય તે પ્રકારની વાત બહાર આવી રહી છે અને કદાચ આ વસ્તુ જો ક્ષમે નહીં તો આગામી સમયની અંદર ખૂબ મોટું નુકસાન પણ થઈ શકે. કેમ કે વડોદરાની વાત કરવામાં આવે, વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી લોકસભા બેઠક કે જ્યાંથી તે ચૂંટણી લડ્યા હતા. વડોદરાના પોતાની રીતે અનેક માયને છે. ત્યારે કોઈ એક વ્યક્તિની આસપાસ જે રાજકારણ છે તે આખું ફરી રહ્યું છે, તેની સાથે જ એક નેગેટિવિટી સૌથી સારી સીટ ઉપર આવી રહી છે કે જેની અસર કદાચ બીજી થઈ શકે. એ કારણ હોઈ શકે કે આ અંગે રજૂઆત છે તે રંજનબેને કરી હોય. હાલાકી વિધિ હું હજુ કહું છું કે ગઈકાલ સુધી રંજનબેન ભટ્ટે TV9 સાથે વાતચીત કરી છે. થોડા સમયમાં આપણે એ સવાલ જવાબ પણ બતાવીશું કે તેમાં રંજનબેન ગઈકાલ સુધી કેટલા ફર્મ હતા, જીતવા માટે, લડવા માટે કેટલા ફર્મ હતા અને તમામ જે નેગેટિવિટી છે તે તેમને બિલકુલ અસર નથી કરતી. જે પણ કહી શકાય કે જે પણ આક્ષેપો થયા છે તેમની સામે અથવા તો જે પણ પ્રકારના નિવેદનો થયા છે એ તેમને ક્યાંય અસર નથી કરતા. તેમાં તેમણે અનેક કહી શકાય ભગવાનના પણ નામ લીધા હતા કે એ લોકો પણ ભગવાન તેમની સાથે છે અને હાઈએસ્ટ લીડની વાત આવશે. પરંતુ ચોક્કસ રાત્રે કંઈક થયું છે કે જેના કારણે આખરે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. વિધિ, જ્યારે વિપક્ષ સામેની લડાઈ હોય છે ત્યારે માણસ ખુલીને લડી શકતું હોય છે, પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે અને આંતરિક લડાઈની વાત કરવામાં આવે ત્યારે ખુલીને લડવું ખૂબ જ અઘરું હોય છે અને કદાચ આ મેસેજ છે જે પાસ ઓન કરવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે અને એ જ કારણ છે કે રંજનબેને નામ જાહેર થઈ ગયા 10 દિવસ બાદ તેમણે ચૂંટણી ન લડવાની ઈચ્છા છે તે વ્યક્ત કરી છે. અને કિંજલ, એક બીજી